હવે આપણે એક અગત્યનો ટોપિક જોઈશું દ્વિપ ક્રિયા. ધારો કે ગણ એ નોટ ઇક્વલ ટુ 5, ગણ એ નોટ ઇક્વલ ટુ 5 હોય અને વિધેય સ્ટાર a ક્રોસ a થી a, એટલે કે વિધેયનો પ્રદેશ છે a ક્રોસ a, સપ્રદેશ છે a નું વિધેય છે, તો સ્ટાર ને a પરની દ્વિપ ક્રિયા કહે છે. સ્ટાર ને a પરની દ્વિપ ક્રિયા આપણે લઈશું. દ્વિપ ક્રિયાને બાઇનરી ઓપરેશન પણ કહેવામાં આવે છે. દ્વિપ ક્રિયાને બાઇનરી ઓપરેશન પણ આપણે કહીશું. a ક્રોસ a ની પ્રત્યેક ક્રમિક જોડ, a ક્રોસ a ની પ્રત્યેક ક્રમિક જોડ ab ને સંગત ગણ a નો અનન્ય ઘટક સ્ટાર દ્વારા મળે છે. આ ઘટકને f ઓફ ab અથવા સ્ટાર ab વડે દર્શાવવામાં આવે છે અથવા a સ્ટાર b વડે પણ દર્શાવવામાં આવે છે. ત્રણ રીતે દર્શાવવામાં આવે છે. f ઓફ ab, ચલો આપણે આ રીતે લખી સ્ટાર ab અથવા સ્ટાર ab અથવા a સ્ટાર b વડે દર્શાવવામાં આવે છે. f of ab is equal to star ab is equal to a star b. આ બધી વસ્તુ એક જ છે. ટૂંકમાં a star b જ્યાં દ્વિપ ક્રિયા, આ દ્વિપ ક્રિયાને દર્શાવવાની રીત છે સ્ટાર દ્વિપ ક્રિયા, દ્વિપ ક્રિયાને દર્શાવવાની રીત છે. એક પ્રકારનું વિધેય છે આ f of ab, એને આ રીતે આપણે સ્ટાર વડે દર્શાવી શકીએ a સ્ટાર b. a સ્ટાર b એ એક પ્રકારનું વિધેય છે. આ તો આ રીતે પણ આપણે દર્શાવી શકીએ. આ કહેવા શું માંગે છે આપણે દાખલા જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે તમને વધારે આની ખબર પડશે. પ્લસ એટલે કે સરવાળો, સરવાળો એ n z q r c પરની દ્વિપ ક્રિયા છે. સરવાળો જે છે એ n z q r c પરની દ્વિપ ક્રિયા છે. ઓકે, ગુણાકાર છે એ પણ n z q r c પરની દ્વિપ ક્રિયા છે. બાદબાકી જે છે, બાદબાકી એ z q r c પરની દ્વિપ ક્રિયા છે. સમજો, બાદબાકીમાં n નહીં આવે. એનું કારણ છે કારણ કે ધારો કે આ રીતે હોય 8 માઈનસ ધારો કે 10 હોય તો આ થઈ જશે -2. માઈનસ બાય ધ ડોટ બિલોંગ્સ ટુ કેપિટલ n, એટલે અહીંયા આપણે n ને લઈએ. એ પ્રમાણે ભાગાકાર એ q - 0 r - 0 c - 0 પરની દ્વિપ ક્રિયા છે. ભાગાકારમાં 0 તો આવે જ નહીં, કારણ કે ભાગાકારની અંદર જ્યારે b 0 હોય, આની અંદર b 0 હોય તો આ શું થઈ જાય? ઇન્ફિનિટી થઈ જાય. એટલે કે ભાગાકારમાં તો આપણે 0 લઈશું જ નહીં. b બરાબર 0 હોય તો a/b એ q અથવા r અથવા c પર વ્યાખ્યાયિત નથી. તો ભાગાકાર છે q - 0 r - 0 અને c - 0 પરની દ્વિપ ક્રિયા છે. n એટલે શું થાય? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. z એટલે કે n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. કેપિટલ N એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. z એટલે કે પૂર્ણાંક સંખ્યાનો ગણ. q એટલે કે સમય સંખ્યાનો ગણ. r એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ. c એટલે કે સંકર સંખ્યાનો ગણ થશે. તો પહેલી વસ્તુ એ ભાગાકાર એ n અને z ઉપર તો આવે જ નહીં. ભાગાકારમાં ધારો કે આ રીતે હું લઈ લઉં, ધારો કે 2/7 હોય, a ભાગ્યા b બરાબર આ રીતે લઉં. a ની વેલ્યુ 2 હોય, b ની વેલ્યુ 7 હોય, તો a ભાગ્યા b બરાબર 2/7 થાય. એટલે ડોટ બિલોંગ્સ ટુ n. આ n માં ના આવે કે z માં પણ ના આવે. એટલે કે ભાગાકારમાં તો પેલા n અને z આવે જ નહીં. q આવી શકે, r આવી શકે અને c આવશે. પણ 0 તો આપણે લેવાનો નથી, એટલે કે q - 0 r - 0 c - 0 પરની દ્વિપ ક્રિયા છે.
ઓકે, તો આના લગતા આપણે બધા ઉદાહરણ પણ આપણે જોઈશું, તમને વધારે ખ્યાલ આવશે એની અંદર. હવે આપણે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ જોઈશું. જો સ્ટાર એ ગણ A પરની દ્વિક ક્રિયા હોય તથા પ્રત્યેક AB belongs to capital A માટે A સ્ટાર B બરાબર B સ્ટાર A થાય તો સ્ટાર એ ક્રમના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. A સ્ટાર B બરાબર B સ્ટાર A થવું જોઈએ. જો એવું થશે તો સ્ટાર એ ક્રમના નિયમનું પાલન કરે છે એમ કહેવાશે. સરવાળો જે છે અને ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરશે, પરંતુ બાદબાકી અને ભાગાકાર એ ક્રમના નિયમનું પાલન કરતા નથી. સરવાળો અને ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરશે, પણ બાદબાકી અને ભાગાકાર એ ક્રમના નિયમનું પાલન કરશે નહીં. હું તમને ચલો બતાવવા રીતે. A સ્ટાર B બરાબર આપણે લઈએ પ્લસ, પ્લસ એટલે કે સરવાળો. સરવાળો એટલે કે આપણે આ રીતે થાય A સ્ટાર B બરાબર આ રીતે A વત્તા B થાય અને B સ્ટાર A બરાબર શું થાય A વત્તા B વત્તા A થશે, B વત્તા A થશે. તો અહીંયા સ્પષ્ટ વસ્તુ છે A સ્ટાર B બરાબર A વત્તા B, આના બરાબર તો B વત્તા A લખાય, A વત્તા B લખવા કે B વત્તા A લખો સમાન જ કહેવાય, અને B વત્તા A બરાબર થઈ જશે B સ્ટાર A. એટલે કે A સ્ટાર B બરાબર થશે B સ્ટાર A. એટલે કે આ ક્રમના નિયમનું આને પાલન કર્યું કહેવાય. સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થશે. એ પ્રમાણે ગુણાકારમાં પણ ક્રમના નિયમનું પાલન થશે. એ પણ એક્ઝામ્પલ લઈએ. ચલો, ગુણાકાર માટે A સ્ટાર B બરાબર શું લખાય A into B. A અને B નો ગુણાકાર. સરવાળો હોય તો A અને B નો સરવાળો કરીશું એ પ્રમાણે. B સ્ટાર A બરાબર શું લખાય B into A લખાય. તો અહીંયા શું થઈ જશે A સ્ટાર B બરાબર A into B is equal to થશે B into A is equal to થશે B સ્ટાર A. એટલે કે A સ્ટાર B બરાબર થઈ ગયું B સ્ટાર A. A સ્ટાર B બરાબર થશે B સ્ટાર A. એટલે કે ગુણાકારમાં પણ ક્રમના નિયમનું પાલન થશે. માઈનસ બાદબાકી અને ભાગાકારે ક્રમના નિયમનું પાલન કરશે નહીં. આપણે ચલો જોઈએ આ રીતે. બાદબાકી માટે A સ્ટાર B બરાબર થાય A માઈનસ B. પહેલામાંથી બીજાની બાદબાકી A માઈનસ B. B સ્ટાર A માં શું થાય B માઈનસ A થાય, B માઈનસ A થશે. સમજો, પહેલામાંથી બીજાની બાદબાકી થાય તો સ્પષ્ટ છે કે A માઈનસ B not equal to B minus A. A minus B not equal to B minus A. તો A minus B એટલે કે A star B કહેવાય. not equal to B star A, B minus A એટલે કે કહેવાય B star A. એટલે કે આ પણ not equal to હશે. A minus B અને B minus A equal ના હોય, એમાં નિશાનીનો ફરક હોય. A minus B 5 હોય તો B minus A -5 થશે. આ પ્રમાણે છે. ઓકે, એટલે કે બાદબાકી એ ક્રમના નિયમનું પાલન કરશે નહીં. એ પ્રમાણે ભાગાકાર પણ ક્રમના નિયમનું પાલન નહીં કરે. ભાગાકારમાં શું આવે A સ્ટાર B હોય તો શું આવે A ભાગ્યા B. પહેલો ઘટક અંશમાં આવશે. એ પ્રમાણે B સ્ટાર A માં શું થાય, પહેલો ઘટક B તો B ઉપર આવશે, B upon A થાય. હવે A ભાગ્યા A not equal to B ભાગ્યા
સ્પષ્ટ વસ્તુ છે a ભાગ્યા b જો a ભાગ્યા b 7 ભાગ્યા 2 હોય તો b ભાગ્યા કેટલો થાય b ભાગ્યા કેટલો થશે 2 ભાગ્યા 7 બંને ઇક્વલ આવે નહીં એટલે કે a ભાગ્યા b ની જગ્યાએ લખીશું a સ્ટાર b નોટ ઇક્વલ ટુ b ભાગ્યા ની જગ્યાએ આવશે b સ્ટાર a એટલે કે a સ્ટાર b નોટ ઇક્વલ ટુ b સ્ટાર a થશે ભાગાકારની અંદર ટૂંકમાં સરવાળો અને ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરશે બાદબાકી અને ભાગાકાર એ ક્રમના નિયમનું પાલન કરશે નહીં હવે એ પ્રમાણે જૂથનો નિયમ જોઈએ જો સ્ટાર એ ગણ એ પરની દ્વિ ક્રિયા હોય સ્ટાર એ ગણ એ પરની દ્વિ ક્રિયા હોય તથા પ્રત્યેક abc belongs to capital A માટે a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b સ્ટાર c થાય તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે અહીંયા b અને c નું જૂથ બનાવવાનું b અને c નું આ બાજુ a અને b નું જૂથ બનાવવાનું અહીંયા b અને c નું જૂથ બનાવવાનું a ને બહાર રાખવાનો આ બાજુ a અને b નું જૂથ બનાવવાનું અને c ને બહાર રાખવાનું જો ઇક્વલ થાય તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાશે અહીંયા પર ઉપરના જાઓ સરવાળો અને ગુણાકાર એ જૂથના નિયમનું પાલન કરશે સરવાળો અને ગુણાકાર એ જૂથના નિયમનું પાલન કરશે પરંતુ બાદબાકી અને ભાગાકાર એ જૂથના નિયમનું પાલન કરતા નથી આપણે ડિટેલમાં આના એક્ઝામ્પલ પણ આના ઉપરના જોઈશું હવે આપણે વાત કરીશું તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકની પ્રત્યેક એ belongs to capital A માટે small e belongs to capital A small e belongs to capital A એવો હોય કે જેથી કરીને a સ્ટાર e બરાબર a થાય અને e સ્ટાર e બરાબર a થાય તો e ને સ્ટાર નો તટસ્થ ઘટક કહેવામાં આવશે પ્રત્યેક એ belongs to capital A માટે ગણના દરેક ઘટક માટે જો આ કન્ડિશનનું પાલન થાય a સ્ટાર e બરાબર e સ્ટાર a કોઈ પણ ક્રમમાં ને જવાબ જો સ્મોલ a જ મળે તો e ને સ્ટાર નો તટસ્થ ઘટક કહીશું સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 છે અને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે સરવાળા માટે આપણે જાણીએ છીએ કે સરવાળા માટે તટસ્થ ઘટક 0 હોય સરવાળાની અંદર તમે 0 માં કોઈ પણ સંખ્યા તમે ઉમેરો તો એની જ પાછી મળે ધારો કે 5 + 0 કરો 5 જ મળે 10 + 0 કરો 10 જ મળે 20 + 0 કરો 20 જ મળે 0 ની કોઈ અસર થશે નહીં એની સંખ્યા પાછી મળે છે તો સરવાળા માટે તટસ્થ ઘટક 0 છે ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 છે એ પણ આપણને ખબર છે કે તમે ગુણાકાર કરો 2 × 1 કરો તો 2 જ મળે 1 ની કોઈ અસર ના થાય 5 × 1 કરો 5 જ મળે 1 ની કોઈ અસર નહીં થાય 10 × 1 કરો 10 જ મળશે 1 ના બાજુનો ઘટક જ મળે એટલે કે સરવાળા માટે તટસ્થ ઘટક 0 છે અને ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 છે બાદબાકી અને ભાગાકાર માટે તટસ્થ ઘટક નથી યાદ રાખો બાદબાકી અને ભાગાકાર માટે તટસ્થ ઘટક નથી હવે વ્યસ્ત ઘટકની વાત કરીએ તો પ્રત્યેક સ્મોલ a belongs to capital A માટે b belongs to capital એવો મળે કે જેથી a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e થાય તો b ને a નો વ્યસ્ત ઘટક કહે છે આ આવું થવું જોઈએ a સ્ટાર b બરાબર b સ્ટાર a બંને ક્રમમાં થવું જોઈએ બરાબર જવાબ જો સ્મોલ e આવે તો b ને a નો વ્યસ્ત ઘટક કહીશું b ને a નો વ્યસ્ત ઘટક કહીશું a ને પણ b નો વ્યસ્ત ઘટક કહેવાય વ્યસ્ત ઘટક હંમેશા કેવા હશે પરસ્પર હોય b a નો વ્યસ્ત ઘટક હોય તો a પણ b નો વ્યસ્ત ઘટક છે એવું કહી શકાય ઠીક
હવે ગુણાકાર માટે આપણે જોઈએ વ્યસ્ત ઘટકમાં 1/5 હોય તો એનો વ્યસ્ત ઘટક કેટલો થાય 5 ગુણાકાર માટે સમજો ગુણાકાર માટે 1/5 નો વ્યસ્ત ઘટક 5 થાય 5 નો વ્યસ્ત ઘટક 1/5 થાય સરવાળામાં કેવું કરવાનું નિશાની બદલી કરવાની સરવાળા માટે -5 નો વ્યસ્ત કેટલો થાય +5 ને +5 નો -5 થાય એ પ્રમાણે થશે હવે આપણે ક્રિયા કોષ્ટકની વાત કરીએ તો જો ગણ એ શાંત ગણ હોય અને નંબર ઓફ નું મૂલ્ય નાનું હોય એટલે કે ગણ એના ઘટકો ઓછી સંખ્યામાં હોય વધારે સંખ્યામાં ના હોય તો તેનું ક્રિયા કોષ્ટક નીચે મુજબ આપણે લખી શકીશું આ પ્રમાણેનું ક્રિયા કોષ્ટક લખાશે a1 a2 a3 up to an આ બધા ગણ એના ઘટકો છે small a1 small a2 small a3 up to small an આ બધા ગણ એના ઘટકો છે તો ગણ એના ઘટકો એના લખી દેવાના નીચે આ પ્રમાણે લખી દેવાના આ રીતે આકૃતિની અંદર હવે ai સ્ટાર aj એ i ની હાર એટલે કે અહીંયા આપણે હાર આવશે પહેલી હાર બીજી હાર ત્રીજી હાર કોઈ n ની હાર એ પ્રમાણે અને જે સ્તંભ દર્શાવે છે પહેલો સ્તંભ બીજો સ્તંભ ત્રીજો સ્તંભ n મો સ્તંભ એ પ્રમાણે તે પ્રમાણે ai સ્ટાર aj એ i ની હાર અને જેમાં સ્તંભને મળતો અનુરૂપ ઘટક દર્શાવશે હવે જો સ્ટાર સમક્રમી હોય એટલે કે ક્રમના નિયમનું પાલન કરતી હશે તો કોષ્ટક મુજબ વિકર્ણ અને સાપેક્ષ સંમિત હશે જે અહીંયા ઘટકો મળશે આ રીતે મળશે જે ઘટકો મળતા હશે એ વિકર્ણ અને સાપેક્ષ સંમિત હશે એટલે કે એક્ઝેક્ટ આ પ્રમાણે 45 એંગલ થશે એ પ્રમાણે આપણને ઘટકો મળશે હવે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.4 ની એમાં સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 1 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક ક્રિયા સ્ટાર a દ્વિ ક્રિયા છે કે નહીં તે નક્કી કરો જે પ્રશ્નમાં સ્ટાર દ્વિ ક્રિયા ન હોય તેના માટે કારણ આપો અહીંયા આપણને સ્ટાર દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયાઓ આપેલી છે આ દ્વિક્રિયા છે કે નહીં આપણે નક્કી કરવાનું છે અને જો ના હોય તેના માટે કારણ આપીશું એમાં સૌપ્રથમ જોઈએ સ્ટાર એ z પ્લસ પર a સ્ટાર b બરાબર a માઈનસ b દ્વારા વ્યાખ્યાયિત છે અહીંયા ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે કોના ઉપર વ્યાખ્યાયિત છે કઈ જગ્યા પર વ્યાખ્યાયિત છે z પ્લસ હવે ધ્યાન આપજો ગણ z બરાબર શું થાય પૂર્ણાંકોનો ઘન થાય પૂર્ણાંકોનો ઘન એટલે કે બધા ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક શૂન્ય આવી જાય આ રીતે -3 -2 -1 0 1 2 3 આ પ્રમાણે z પૂર્ણાંકોનો ઘન થાય પણ z પ્લસ બરાબર શું થાય ધન પૂર્ણાંકોનો ગણ એટલે કે આની અંદર શું આવે 1 2 3 4 વગેરે આવશે માત્ર આટલા ધન પૂર્ણાંકો લઈશું તો આપણે સૌપ્રથમ અહીંયા લખીએ z + 1 2 3 4 વગેરે બધા ધન પૂર્ણાંક લખીશું હવે અહીંયા એમ કીધું છે કે a સ્ટાર b બરાબર a માઈનસ b a સ્ટાર b બરાબર a માઈનસ b આપ્યું છે તો શું આ z પ્લસ પરની દ્વિ ક્રિયા છે દ્વિ ક્રિયા ક્યારે કહેવાય ધ્યાન આપજો દ્વિ ક્રિયા ક્યારે કહેવાય અહીંયા કોના પર વ્યાખ્યાયિત છે z પ્લસ એટલે કે અહીંયા a કેવો હોવો જોઈએ બિલોંગ્સ ટુ z પ્લસ હોવો જોઈએ a ની કિંમત બિલોંગ્સ ટુ z પ્લસ લેવાની b ની કિંમત પણ બિલોંગ્સ ટુ z પ્લસ લેવાની
અને આના માટે જો a માઈનસ b a સ્ટાર b બરાબર a માઈનસ b નું મૂલ્ય નું મૂલ્ય પણ કેવું થવું જોઈએ z પ્લસ થાય કોઈ પણ તમે કિંમત લો a ની કિંમત બિલોંગ્સ ટુ z પ્લસ તમે કોઈ પણ લો b ની કિંમત પણ બિલોંગ્સ ટુ z પ્લસ કોઈ પણ લો અને a સ્ટાર b નો જવાબ પણ બિલોંગ્સ ટુ z પ્લસ આવે છે બિલોંગ્સ ટુ z પ્લસ જ હોવો જોઈએ તો જ દ્વિક ક્રિયા કહેવાય કોઈ પણ કિંમત માટે આ સમાધાન થવું જોઈએ z પ્લસ ની હવે આપણે વિચારીએ ધારો કે ચલો આપણે આ રીતે લઈએ a ની કિંમત લઈએ અહીંયા સ્પષ્ટ વસ્તુ છે કે a ની કિંમત ધન પૂર્ણાંક લઈએ b ની કિંમત ધન પૂર્ણાંક લઈએ બંને a ની કિંમત ધન પૂર્ણાંક હશે b ની કિંમત ધન પૂર્ણાંક હશે પણ જો a નાનો હોય અને b મોટો હશે તો સ્પષ્ટ વસ્તુ છે કે a b કેવો આવે a b ઋણ આવશે કેવો આવશે ઋણ આવશે a નાનો હોય b મોટો હશે તો અને ઋણ આવે તો બિલોંગ્સ ટુ z પ્લસ થશે નહીં તો આપણે એ પ્રમાણે ઉદાહરણ આપીએ ધારો કે a બરાબર લઈએ 2 a ની કિંમત નાની રાખીએ a બરાબર 2 આ બિલોંગ્સ ટુ z પ્લસ કહેવાય અને b બરાબર 4 b મોટો રાખીએ b બરાબર રાખીએ 4 આ પણ બિલોંગ્સ ટુ z પ્લસ થઈ ગયો ઓકે તો હવે આપણે જોઈએ a સ્ટાર b is equal to a minus b છે a ની જગ્યાએ 2 થશે સ્ટાર b ની જગ્યાએ 4 થશે a ની જગ્યાએ 2 b ની જગ્યાએ 4 જવાબ આવશે -2 અને -2 તો z પ્લસ ની અંદર આવે નહીં z પ્લસ માં તો ઓન્લી ધન પૂર્ણાંક જ આવે does not belongs to લખીશું does not belongs to z plus ઓકે તો જવાબ belongs to z plus જ આવવો જોઈએ તમે કોઈ પણ કિંમત આમાંથી પસંદ કરો હંમેશા જવાબ જો કોઈ પણ કિંમત માટે belongs to z plus આવે તો જ એ દ્વિક ક્રિયા કહેવાશે does not belongs to z plus આવે તો શું કહીશું therefore સ્ટાર એ દ્વિક ક્રિયા નથી ઓકે માની લો કે સ્ટાર એ n ઉપર વ્યાખ્યાયિત હોય સ્ટાર એ n ઉપર વ્યાખ્યાયિત હોય તો a અને b બંનેની કિંમત બિલોંગ્સ ટુ n લેવાની પડે a અને b ની બંનેની કિંમત બિલોંગ્સ ટુ કેપિટલ n લેવી પડે અને a સ્ટાર b નો જવાબ પણ બિલોંગ્સ ટુ કેપિટલ n હોવો જોઈએ a સ્ટાર b નો જવાબ બિલોંગ્સ ટુ n હોય તો દ્વિક ક્રિયા કહેવાય એ પ્રમાણે છે ધારો કે આ ઉપરની દ્વિક ક્રિયા હોય તો a અને b ની બંનેની કિંમત બિલોંગ્સ ટુ r હોવી જોઈએ અને a સ્ટાર b પણ બિલોંગ્સ ટુ r થવું જોઈએ જો a સ્ટાર b ની કિંમત બિલોંગ્સ ટુ r હશે તો દ્વિક ક્રિયા કહેવાય ના હોય તો દ્વિક ક્રિયા નહીં કહેવાય હવે બીજા નંબરમાં જોઈએ a સ્ટાર b બરાબર ab દ્વારા વ્યાખ્યાયિત છે a અને b નો ગુણાકાર કરી દેવાનો z પ્લસ પર વ્યાખ્યાયિત છે તો પહેલા તો લખીએ z પ્લસ બરાબર 1 2 3 4 વગેરે આ પ્રમાણે તમે જાતે વિચારો a અને b ની કિંમત a belongs to z plus હોય b belongs to z plus હોય બંને ધન પૂર્ણાંક લઈએ તો બંનેનો ગુણાકાર ab પણ belongs to z plus જ થશે તમે વિચારો જાતે કોઈ પણ વિચારો ધારો કે આપણે 2 અને 3 લઈએ તો જવાબ 12 આવશે 12 ધન પૂર્ણાંક હશે કોઈ પણ આમાંથી કોઈ પણ પૂર્ણાંક તમે જે પસંદ કરો 3 અને 5 પસંદ કરીએ a બરાબર 3 લઈએ b બરાબર 5 લઈએ બંનેનો ગુણાકાર 15 થઈ જશે belongs to z plus થઈ જશે એ પ્રમાણે 10 લઈએ b બરાબર 20 લઈએ 200 થઈ જશે ટૂંકમાં અહીંયાથી તમે કોઈ પણ બે a અને b તરીકે લેશો બંનેનો ગુણાકાર ધન પૂર્ણાંક જ મળશે તો આપણે આ રીતે લખીએ આ રીતે લખીશું
પ્રત્યેક AB belongs to Z પ્લસ માટે A અને B ની કિંમત belongs to Z પ્લસ લઈશું પ્રત્યેક AB belongs to Z પ્લસ માટે A સ્ટાર B બરાબર AB A સ્ટાર B બરાબર AB belongs to Z પ્લસ જ હોય belongs to Z પ્લસ જ હોય લખીશું therefore સ્ટાર A દ્વિક્રિયા છે હવે સ્ટાર R પર R એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ થઈ ગયો A સ્ટાર B બરાબર AB સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે હવે તમે જાતે વિચારો A ની કિંમત belongs to R હોય R એટલે કે વાસ્તવિક કોઈપણ પૂર્ણાંક અપૂર્ણાંક પોઈન્ટ વાળી પોઈન્ટ વગરની કોઈપણ B ની કિંમત પણ belongs to R હોય તો A B નો વર્ગ belongs to R થશે આની કિંમત વાસ્તવિક જ મળશે તો આપણે આને દ્વિક્રિયા કહીશું તો આપણે અહીંયા લખી દઈએ પ્રત્યેક A belongs to પ્રત્યેક AB belongs to capital R માટે AB belongs to capital R માટે A સ્ટાર B બરાબર AB સ્ક્વેર A ની કિંમત belongs to R હોય B ની કિંમત પણ belongs to R હોય તો સ્પષ્ટ હોવું જોઈએ A belongs to R હોય B belongs to R હોય તો B સ્ક્વેર B નો વર્ગ પણ belongs to R થાય A belongs to R હોય અને B સ્ક્વેર પણ belongs to R હોય તો વાસ્તવિક અને વાસ્તવિકનો ગુણાકાર પણ વાસ્તવિક જ થશે belongs to R જ થાય આ પ્રમાણે લખી દઈશું દરેક માટે સમાધાન થતું હોય તો આ રીતે લખી દેવાનું દરેક માટે આપણને ખબર જ હોય કે સમાધાન થાય છે તો આ રીતે લખી દેવાનું પ્રત્યેક AB belongs to Z પ્લસ અહીંયા Z પ્લસ છે તો Z પ્લસ અહીંયા R છે તો પ્રત્યેક AB belongs to કેપિટલ R માટે સ્ટાર B બરાબર AB સ્ક્વેર belongs to R જ હોય therefore સ્ટાર A દ્વિક્રિયા છે હવે ચોથા નંબર પરનો દાખલો જોઈએ સ્ટાર એ Z પ્લસ પર A સ્ટાર B બરાબર માનાંકમાં કીધું છે માનાંકમાં માઈનસ B દ્વારા વ્યાખ્યાયિત છે હવે સ્પષ્ટ વસ્તુ છે કે તમે A belongs to Z પ્લસ લો B belongs to Z પ્લસ લો આપણે આગળ જોઈએ પ્રમાણે A માઈનસ B ઋણ આવી શકે A માઈનસ B ઋણ આવી શકે A નાનો હોય ને B મોટો હોય ત્યારે પણ તમે જો માનાંકિત કરી દો તો પછી આની કિંમત કેવી આવે ધન જ આવશે અને ધનમાં તો શું લખાશે belongs to Z પ્લસ તો થઈ જશે belongs to Z પ્લસ પહેલી નજરમાં આપણને આવું લાગે છે ધ્યાન આપજો પહેલી નજરમાં આપણને કેવું લાગે છે કે આની કિંમત belongs to Z પ્લસ જ હશે પણ સામાન્ય થોડું તમે આવું વિચારો A બરાબર તમે B લઈ લો A બરાબર B A અને B ની કિંમત બંને આપણે belongs to Z પ્લસ જ લઈશું A અને B ની કિંમત belongs to Z પ્લસ લઈશું પણ બંનેની કિંમત આપણે સમાન લેવી તો પછી આ શું થઈ જશે તો પછી આ થઈ જશે 0 0 does not belong to Z પ્લસ થશે તો આ દ્વિક્રિયા નહીં કહેવાય પહેલી નજરે આપણને એવું લાગશે કે આ દ્વિક્રિયા છે પણ જો A બરાબર B હશે A બરાબર B લઈશું આપણે તો પછી આ દ્વિક્રિયા થતી નથી તો આપણે લખીએ અહીંયા જો AB belongs to Z plus માટે AB belongs to Z plus માટે A બરાબર B લઈએ તો અથવા હોય તો લઈએ તો A star B બરાબર mod of A minus B A minus B કેવો થઈ જશે
સ્પષ્ટ વસ્તુ છે. b ની જગ્યાએ આપણે લખીએ તો આ રીતે 0 = 0 does not belongs to z plus તો પછી આ દ્વિક ક્રિયા નહીં થાય. તો સ્ટાર એ દ્વિક ક્રિયા નથી, કારણ કે જ્યારે કિંમતો સમાન હશે એ ટાઈમે સમાધાન કરતી નથી. ઓકે, એ પ્રમાણે પાંચમા નંબરમાં જોઈએ સ્ટાર z પ્લસ પર a સ્ટાર b બરાબર a દ્વારા વ્યાખ્યાયિત છે. a સ્ટાર b બરાબર a, આનો મતલબ એ થયો કે પહેલો જે આનો જવાબ a આવે આ રીતે. ધારો કે 1 સ્ટાર 2 અપાય તો પહેલા નંબરમાં જે હોય એનો જવાબ આવે તો આનો જવાબ આવે 1. 3 સ્ટાર 5 હોય તો આનો જવાબ આવે 3. 10 સ્ટાર 15 હોય તો આનો જવાબ આવે 10. પહેલો ઘટક આનો જવાબ આવે. આનો જવાબ શું આવશે? 1. હવે સ્પષ્ટ વસ્તુ છે કે આપણે a અને b તો આપણે કેવા લેવાના છે? z પ્લસ જ લેવાના છે. z પ્લસ ઉપર વ્યાખ્યાયિત છે કે a અને b ની કિંમત તો આપણે કેવી લઈશું? belongs to z પ્લસ. a કેવો હશે? z પ્લસ જ હોવાનો. તો a સ્ટાર b બરાબર a તો કેવો છે? belongs to z પ્લસ જ છે, એટલે કે આ દ્વિક ક્રિયા થશે. તો આપણે લખીશું અહીંયા લખીશું આપણે પ્રત્યેક AB belongs to Z plus માટે A સ્ટાર B બરાબર A થશે, અને એ તો કેવો છે? belongs to Z plus જ છે, belongs to Z plus. A સ્ટાર B બરાબર belongs to Z plus. therefore સ્ટાર એ દ્વિક ક્રિયા છે. સ્ટાર એ દ્વિક ક્રિયા છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દ્વિક ક્રિયા છે કે નહીં. જો તે દ્વિક ક્રિયા હોય તો એ સહક્રમિક છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે નક્કી કરો. અહીંયા આપણે દ્વિક ક્રિયા આપેલી છે. પહેલા ચકાસવાનું છે કે દ્વિક ક્રિયા છે કે નહીં. એના પછી જો દ્વિક ક્રિયા હોય તો એ સમક્રમી એ ક્રમના નિયમનું પાલન કરે છે કે નહીં ચેક કરીશું. ત્યારબાદ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ પણ ચકાસીશું. નંબર 1 આપી છે z પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a માઈનસ b. હવે z એટલે કે આપણને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થાય. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થશે આ પ્રમાણે. ધન પૂર્ણાંક આવી જશે, ઋણ પૂર્ણાંક આવી જશે, શૂન્ય આવી જશે, આ પ્રમાણે હશે. a સ્ટાર b બરાબર છે a માઈનસ b. હવે તમે a અને b ની કિંમત belongs to તમે z લેશો. a અને b ની કિંમત belongs to z લેશો અને બાદ બાકી કરશો તો એનો જવાબ તમને કેવો આવશે? એનો જવાબ તમને પૂર્ણાંક જ મળે. તમને શું મળશે? પૂર્ણાંક. પછી ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હશે કાં તો શૂન્ય હશે. ટૂંકમાં belongs to z જ હશે, belongs to z જ હશે. a અને b ની કિંમત જો તમે z માંથી લેશો, તમે જાતે ચેક કરી જુઓ. ધારો કે a બરાબર લઈએ 2, b બરાબર લઈએ 4, તો એ 2 4 બરાબર -2 થાય. તો -2 belongs to z કહેવાય છે. ઋણ પૂર્ણાંક છે, કોઈ પણ બે પૂર્ણાંકોની બાદબાકી belongs to z જ મળવાની છે. ધારો કે -2 લો, -5 લો. ધારો કે a બરાબર લઈએ -2, b બરાબર લઈએ -5, a ની જગ્યાએ -2, માઈનસ b ની જગ્યાએ -5, તો -2 + 5 3 મળશે જવાબ.
તો આ પણ બિલોંગ્સ ટુ z જ થશે. ઓકે, તો આપણે અહીંયા લખી દઈશું, અહીંયા આપણે લખીશું પ્રત્યેક AB belongs to Z માટે, પ્રત્યેક AB belongs to Z માટે A star B બરાબર A minus B, A star B બરાબર A minus B belongs to Z જ થાય. therefore સ્ટાર એ દ્વિક ક્રિયા છે, સ્ટાર એ દ્વિક ક્રિયા છે. જો દ્વિક ક્રિયા હોય તો જ આપણે આગળ જઈશું સમક્રમી છે કે નહીં, ન્યૂટનના નિયમનું પાલન કરે છે કે નહીં આપણે ચેક કરીશું. તો હવે આપણે બીજા નંબરે જોઈશું સમક્રમી, બીજા નંબરે જોઈશું સમક્રમી. તો સમક્રમીમાં એટલું યાદ રાખવા, આપણે સમક્રમી અને જૂથના નિયમ માટે આપણે આ કિંમતો લેવાની, a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર 4. કોઈ પણ દાખલાની અંદર આપણે આ ત્રણ કિંમતો લઈશું, a બરાબર 2, b બરાબર 3, c બરાબર 4. તમને એમ થાય કે આપણે ચલો 1 2 3 લઈએ તો ના ચાલે, a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3. તો યાદ રાખજો, એક એવી સંખ્યા છે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. એટલે કદાચ એવું બને કે એકને આપણે લઈશું તો ઘણી વખત એવું થઈ જશે, એવી શક્યતા છે. દર વખત થાય એવું જરૂરી નથી, પણ એક ઘણી વખત એવું થઈ જાય છે કે એક તમે લેશો તો જૂથના નિયમનું પાલન ના કરતું હોય તો પણ બતાવશે. સમજો, સમક્રમી ક્યારે કહેવાય? તમે કોઈ પણ કિંમત માટે a અને b ની કોઈ પણ કિંમત માટે આ કન્ડિશનનું પાલન થાય, કોઈ પણ કિંમત માટે. z પર હોય તો z ની કોઈ પણ કિંમત માટે જો આ થાય તો સમક્રમી કહેવાય. એ પ્રમાણે જૂથના નિયમનું પાલન ક્યારે કહેવાય? a b અને c ની કોઈ પણ કિંમત માટે આ કન્ડિશનનું પાલન થતું હોય તો એ જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. હવે એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા હોવાથી ઘણી વખત એવું બને છે કે આ ત્રણ સંખ્યાઓ માટે પાલન થતું હોય જૂથના નિયમનું. આ ત્રણ સંખ્યાઓ માટે કદાચ પાલન થઈ જાય પણ આગળની સંખ્યાઓ માટે પાલન ના થાય તો પછી એને જૂથના નિયમનું પાલન કર્યું છે એવું કહેવાય નહીં. સમજો, અમુક સંખ્યા માટે બતાવે ને અમુક માટે ના બતાવે તો જૂથના નિયમનું પાલન કરતું નથી. દરેક કિંમત માટે પાલન થતું હોય. z ઉપર વ્યાખ્યાયિત હોય તો z ની દરેક કિંમત માટે જો જૂથના નિયમનું પાલન કરતું હશે તો જે જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. ઓકે, તો આપણને 2 3 4 લઈશું તો વધારે પુરાવશે. આમાં આપણને એક્ઝેક્ટ લગભગ 99.99% આપણને એક્ઝેક્ટ જવાબ આપણે મળી જશે. 99.99 ની પણ લગભગ 100% આપણે સાચો જવાબ મળી જશે. આપણે 1 2 3 નહીં લઈએ, એની જગ્યાએ 2 3 4 લઈશું. તો આપણે પહેલા ધારી લઈએ, ધારો કે a બરાબર 2, b બરાબર 3, c બરાબર 4 આ પ્રમાણે. હવે a સ્ટાર b શું છે? a સ્ટાર b છે a માઈનસ b, a સ્ટાર b છે માઈનસ b. હવે આપણે 2 અને 3 લઈએ. સમજો, 2 3 લઈએ, 2 સ્ટાર 3 સમક્રમી માટે આ લેવાનું, 2 સ્ટાર 3 લેવાના અને 3 સ્ટાર 2 લેવાના. 2 સ્ટાર 3 લેવાના અને ઉલટાઈ દેવાનું. પછી જો આ ઇક્વલ ટુ થાય તો સમક્રમી કહીશું, નોટ ઇક્વલ ટુ થાય તો સમક્રમી નથી. ઓકે, તો a સ્ટાર b શું કહે છે? સમજો, a સ્ટાર b શું કહે છે? a માઈનસ b, એટલે કે પહેલામાંથી બીજાની બાદબાકી, 2 માઈનસ 3 ઇક્વલ ટુ લખીશું -1. ઓકે, હવે લઈશું 3 સ્ટાર 2, 3 સ્ટાર 2. તો પહેલામાંથી બીજાની બાદબાકી એટલે કે 3 - 2 ઇક્વલ ટુ આવશે પ્લસ. તો અહીંયા જવાબ મળ્યો -1 ને અહીંયા જવાબ મળ્યો +1. તો આ ઇક્વલ ટુ ના કહેવાય, તો લખીશું therefore 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. તો therefore સ્ટાર a સમક્રમી નથી, સ્ટાર એ સમક્રમી નથી. ઓકે, હવે આપણે જોઈશું જૂથનો નિયમ જોઈશું.
જો જૂથના નિયમમાં આ રીતે લઈશું, પહેલા 2 સ્ટાર 3 નું પહેલા 2 અને 3 નું જૂથ બનાવીશું. જૂથનો નિયમ એટલે કે આ રીતે a સ્ટાર b સ્ટાર c a સ્ટાર b સ્ટાર c. આ રીતે a બરાબર 2 લેવાના, b બરાબર 3 લેવાના અને c બરાબર 4 લેવાના. એ પ્રમાણે તો આપણે આ રીતે જઈશું જૂથના નિયમ માટે. 2 અને 3 નું જૂથ બનાવીશું. 2 3 સ્ટાર 4. આ રીતે સૌપ્રથમ જેનું જૂથ બનાવેલું હોય કૌંસની અંદર જે સંખ્યા હશે આપણે એનું સાદુરૂપ આપીશું. તો 2 સ્ટાર 3 શું થાય? 2 3. શું થશે? 2 3. અહીંયા કરીએ પ્રમાણે સ્ટાર નો સંબંધ હોય એમાં પહેલામાંથી બીજાની બાદબાકી. સ્ટાર 4 સ્ટાર 4. તો 2 3 એટલે કે -1 સ્ટાર 4. આ રીતે. ઓકે. વળી પાછું 2 ના વચ્ચે સ્ટાર આવી. વળી પાછું 2 ના વચ્ચે સ્ટાર આવી. એ સ્ટારના નિયમ મુજબ શું થશે? પહેલામાંથી બીજાની બાદબાકી. પહેલામાંથી બીજાની બાદબાકી -1 -7 = લખીશું -5. ઓકે. હવે આગળ 2 સ્ટાર 3 સ્ટાર 4. 3 અને 4 નું જૂથ બનાવવાનું. તો સૌપ્રથમ પહેલા આપણે જૂથનું સાદુરૂપ આપવાનું. તો 2 9 3 સ્ટાર 4 એટલે કે 3 માંથી 4 ની બાદબાકી કરીશું. તો અહીંયા 2 સ્ટાર -1 લખીશું. 3 માંથી 4 જશે તો -1. હવે 2 સ્ટાર -1 તો શું થઈ જશે? 2 પહેલામાંથી 2 -1 આ પ્રમાણે. તો માઈનસ પ્લસ જવાબ આવશે 3. માઈનસ પ્લસ જવાબ આવશે 3. તો આ બંનેના જવાબ પણ સમાન નથી. તો લખીશું therefore 2 સ્ટાર 3 સ્ટાર 4 not equal to 2 સ્ટાર 3 સ્ટાર 4. therefore સ્ટાર a જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે નંબર 2 જોઈએ. q પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર ab વત્તા a. q શું છે? સમય સંખ્યાઓનો ગણ છે. સમજો. q થઈ જશે સમય સંખ્યાઓનો ગણ. જો a અને b ની કિંમત belongs to q હોય એટલે કે સમય હોય તો ab પણ શું થશે? ab પણ belongs to q થશે. આ બંનેનો ગુણાકાર પણ સમય મળશે. અને તમે આની અંદર સમય સંખ્યાની અંદર 1 ઉમેરશો તો પણ belongs to q જ મળશે. કોઈ પણ સમય સંખ્યા માટે આ પાલન થવાનું છે. તો આપણે લખીશું પ્રત્યેક ab belongs to q માટે પ્રત્યેક ab belongs to q માટે a સ્ટાર b બરાબર ab વત્તા 1 belongs to q જ થાય. ઓકે. therefore સ્ટાર a દ્વિક ક્રિયા છે. સ્ટાર એ દ્વિક ક્રિયા છે. હવે આપણે સમક્રમિક ચેક કરીશું. તો આપણે ધારી લઈશું. ધારો કે a બરાબર 2 b બરાબર 3 c બરાબર 4. તો a સ્ટાર b કેટલો છે? a સ્ટાર b છે ab વત્તા 1. જે એના વચ્ચે સ્ટાર હોય એ બંનેનો ગુણાકાર કરવાનો. એ બંનેનો ગુણાકાર કરીને એની અંદર 1 ઉમેરવાનો. તો લઈશું 2 સ્ટાર 3. તો 2 અને 3 નો ગુણાકાર વત્તા 1 તો 6 વત્તા 1 એટલે જવાબ આવશે 7. 3 સ્ટાર 2 લઈએ
તો 3 અને 2 નો ગુણાકાર વત્તા 1 એટલે કે 6 વત્તા 1 જવાબ આવશે 7. બંનેનો જવાબ સમાન જ મળ્યો. એટલે ક્રમના નિયમનું પાલન કરે છે કહીશું. therefore 2 સ્ટાર 3 3 સ્ટાર 2. therefore સ્ટાર એ સમક્રમી છે. સ્ટાર એ સમક્રમી છે. ઓકે, આગળ જોઈશું જૂથનો નિયમ. તો જૂથના નિયમની અંદર આપણે આ રીતે લઈશું 2 સ્ટાર 3 સ્ટાર 4. સૌપ્રથમ આપણે જે જૂથ બનાવ્યું છે એનું સાદુરૂપ આપીએ. 2 સ્ટાર 3 તો 2 અને 3 નો ગુણાકાર, 2 અને 3 નો ગુણાકાર વત્તા 1 કૌંસ પૂરો. આનું આપણે સાદુરૂપ આપ્યું ને પાછળ સ્ટાર 4 આ રીતે. તો અહીંયા બંનેનો ગુણાકાર થઈ જશે 6 વત્તા 1 સ્ટાર 4 તો 7 સ્ટાર 4. તો 7 સ્ટાર 4 એટલે કે 7 અને 4 નો ગુણાકાર, 7 અને 4 નો ગુણાકાર વત્તા 1 7 ચોક 28 વત્તા 1 એટલે કે જવાબ આવશે 29. જવાબ આવશે 29. હવે 2 સ્ટાર 3 સ્ટાર 4 લઈએ. 3 અને 4 નું જે જૂથ છે એનો જવાબ આપીએ પહેલા. તો 2 સ્ટાર એમના 3 અને 4 નો ગુણાકાર કરીએ. 3 અને 4 નો ગુણાકાર વત્તા 1 3 ચોક 12 વત્તા 1 12 ને 1 13 2 સ્ટાર 13 એટલે કે જવાબ અહીંયા થઈ જશે 2 અને 13 નો ગુણાકાર 2 અને 13 નો ગુણાકાર વત્તા 1 13 દુ 26 વત્તા 1 એટલે કે થઈ જશે 27. આ થઈ જશે 27. અહીંયા જવાબ 29, અહીંયા જવાબ આવ્યો 27. એટલે કે જૂથના નિયમનું પાલન કરતું નથી. તો લખીશું 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4. therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે નંબર 3 જોઈએ. Q પર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર AB બાય 2. Q એટલે કે સમય સંખ્યા ઉપર વ્યાખ્યાયિત છે. હવે A belongs to Q હોય, B belongs to Q હોય તો બંનેનો ગુણાકાર belongs to Q જ થાય. A સમય હોય, B સમય હોય તો બંનેનો ગુણાકાર સમય થશે અને AB બાય 2 પણ belongs to Q થશે. કોઈ પણ A અને B belongs to Q માટે આનું પાલન થશે. તો આપણે લખીશું પ્રત્યેક AB belongs to Q માટે, પ્રત્યેક AB belongs to Q માટે A સ્ટાર B બરાબર AB બાય 2, A સ્ટાર B બરાબર AB બાય 2 belongs to Q જ થાય, belongs to Q જ થાય. therefore સ્ટાર એ દ્વિક્રિયા છે. therefore સ્ટાર એ દ્વિક્રિયા છે. સમક્રમીની આપણે વાત કરીશું. હવે સમક્રમી અને જૂથના નિયમ માટે તો ધારો કે A બરાબર 2, B બરાબર 3, C બરાબર 4. A સ્ટાર B છે. A સ્ટાર B શું કહે છે? જેના વચ્ચે સ્ટાર હોય એ બેનો ગુણાકાર, અંશમાં બેનો ગુણાકાર ભાગ્યા 2 કરીશું.
તો 2 સ્ટાર 3 બરાબર થશે 2 ગુણ્યા 3 ભાગ્યા 2. 2 અને 3 નો ગુણાકાર ભાગ્યા 2 એટલે કે જવાબ આવશે 3. 3 સ્ટાર 2 કરીએ તો 3 સ્ટાર 2 કરીએ તો 3 ગુણ્યા 2 ભાગ્યા 2 થશે એટલે કે આનો જવાબ 3 જ આવશે. જવાબ કેવો થશે? સમાન થશે. કારણ કે તમે AB કરશો કે BA કરશો જવાબ તો સમાન જ આવવાનો. AB/2 કે BA/2 સમાન જ આવવાનો. એટલે કે લખીશું therefore સ્ટાર એ સમક્રમી છે. સ્ટાર એ સમક્રમી છે. આગળ જોઈશું જૂથનો નિયમ. જૂથના નિયમમાં 2 સ્ટાર 3 સ્ટાર 4 લઈએ તો 2 અને 3 નું જૂથ બનાવેલું છે. તો પહેલા એનો જવાબ લખીએ. તમારે ડાયરેક્ટ આનો જવાબ અહીંયાથી લખવો હોય તો પણ ચાલે. 2 સ્ટાર 3 બરાબર ડાયરેક્ટ જવાબ 3 લખવો હોય તો પણ ચાલે. અથવા આ રીતે કરીએ 2 ગુણ્યા 3/2 સ્ટાર 4 2 ઉડી ગયા તો 3 સ્ટાર 4 થશે. 3 સ્ટાર 4 તો 3 અને 4 નો ગુણાકાર ભાગ્યા 2 તો 12 ભાગ્યા 2 એટલે કે જવાબ આવશે 6. એ પ્રમાણે 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 અને 4 નો ગુણાકાર 3 અને 4 નો ગુણાકાર ભાગ્યા 2 તો 3 અને 4 નો ગુણાકાર 12 ભાગ્યા 2 એટલે કે 6 થઈ જશે. 2 સ્ટાર 6 એટલે કે 2 ગુણ્યા 6 ભાગ્યા 2 તો જવાબ આવશે 6. તો અહીંયા પણ જવાબ સમાન જ આવે છે. તો લખીશું therefore 2 સ્ટાર 3 સ્ટાર 4 is equal to 2 સ્ટાર 3 સ્ટાર 4. therefore સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે. હવે દાખલા નંબર 4 જોઈશું. Z પ્લસ પર વ્યાખ્યાયિત A સ્ટાર B 2 રેઝ ટુ A. તો અહીંયા Z પ્લસ પર વ્યાખ્યાયિત કીધેલું છે. જો A belongs to Z પ્લસ હોય B belongs to Z પ્લસ હોય બંને ધન હોય ધન પૂર્ણાંક હોય તો ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો મળે? belongs to Z પ્લસ જ મળે. તો 2 રેઝ ટુ AB સમજો. 2 ની કેટલી ઘાત આવશે? AB કેવું મળશે? ધન પૂર્ણાંક જ મળશે. તો 2 ની કોઈ પણ ધન પૂર્ણાંક ઘાત હોય 2 ની કોઈ પણ ધન પૂર્ણાંક ઘાત હોય તો આ પણ belongs to Z પ્લસ થશે. 2 ની ધન પૂર્ણાંક ઘાત એટલે કે 1 હોય 2 હોય 3 હોય આ બધા કેવા મળશે? જવાબ ધન પૂર્ણાંક જ મળશે. એટલે કે ટૂંકમાં દરેક ક્રિયા થશે. તો આપણે લખીશું પ્રત્યેક AB belongs to Z plus AB belongs to Z plus માટે A star B is equal to 2 raised to AB. A star B is equal to 2 raised to AB belongs to Z plus જ થાય. belongs to Z plus જ થાય. therefore star A Z plus પરની દરેક ક્રિયા છે. હવે આપણે સમક્રમિક છે કે નહીં એ ચેક કરીશું. તો સમક્રમી માટે આપણે ધારો કે A બરાબર 2 B બરાબર 3 C બરાબર 4 ABC ની કિંમતો belongs to Z પ્લસ જ લેવી પડે. સમજો અહીંયા જેના ઉપર વ્યાખ્યાયિત હોય એ પ્રમાણેની કિંમતો લેવી પડે. સ્પષ્ટ હોવું જોઈએ કે 2 3 4 belongs to Z પ્લસ છે.
ધન પૂર્ણાંક છે. હવે a સ્ટાર b બરાબર છે 2:ab. સ્ટાર શું કહે છે, આધારમાં 2 મૂકવાના અને ઉપર a અને b નો ગુણાકાર કરી દેવાનો. જેના વચ્ચે સ્ટાર હોય બેનો ગુણાકાર કરવાનો. તો 2 સ્ટાર 3 બરાબર શું થાય, આધારમાં તો 2 ઉપર a અને b નો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3 થશે, એટલે કે 2 ની 6 ઘાત થશે. 2 ની 6 ઘાત. ઓકે, જવાબ લખો તો લખી શકાય 2 ની 6 ઘાત થશે 64. 2 ની 6 ઘાત એટલે કે આ રીતે લખાય 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. 3 વત્તા 3 6 થઈ જાય પ્રમાણે. તો 8 ગુણ્યા 8 64 થઈ ગયા રીતે. એ પ્રમાણે 3 સ્ટાર 2 બરાબર થશે 2:3 ગુણ્યા 2. આ પ્રમાણે તો અહીંયા પણ 2 ની 6 ઘાત જ આવશે, 64 જ થશે. therefore 2 સ્ટાર 3 is equal to 3 સ્ટાર 2 થશે. therefore સ્ટાર a સમક્રમી છે. સ્ટાર a સમક્રમી છે. હવે જૂથના નિયમ જોઈશું આપણે. જૂથનો નિયમ જોઈશું. તો જૂથના નિયમ માટે લખીશું 2 સ્ટાર 3 સ્ટાર 4. 2 સ્ટાર 3 બરાબર આપણે ડાયરી લખવો હતો, ડાયરી પણ આપણે 64 લખવો હતો લખી શકીએ, અથવા આ રીતે 2:2 ગુણ્યા 3 સ્ટાર 4 આ રીતે. તો અહીંયા 2 ની 6 ઘાત સ્ટાર 4, 2 ની 6 ઘાત એટલે કે 64 સ્ટાર 4. તો 2:64 ગુણ્યા 4 આવશે. 2 ની 64 ગુણ્યા 4. તો 64 ગુણ્યા 4 24 વધી પડી 6 24 24 25. તો 2 ની 256 ઘાત આવશે. 2 ની 256 ઘાત આવશે. ઓકે, એ પ્રમાણે આપણે લઈએ 2 સ્ટાર 3 સ્ટાર 4. તો પહેલા જૂથનું સાદુરૂપ આપેલું થશે 2 સ્ટાર 2:3 ગુણ્યા 4. તો 2 સ્ટાર 2 ની 12 ઘાત થશે. અહીંયા થશે 2 ની 12. ઓકે, હવે 2 ની 12 ઘાત નું સાદુરૂપ આપણે જોઈએ તો આ રીતે લખાય 2 ની 12 ઘાત એટલે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. આ રીતે લખાય. 3 3 6 6 3 9 9 અને 3 12. તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 થશે. તો આ થશે 64. આ પણ થશે 64. તો 64 ગુણ્યા 64 આપણે કરીએ તો આ પ્રમાણે 16 વધી પડીએ 6 6 24 24 ને 25. તો 6 9 10 વધી પડીએ 4096 થશે. તો અહીંયા 2 સ્ટાર 4096. આ પ્રમાણે 2 ની 12 ઘાત આવે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 12 સુધી કરવાની જરૂર નથી. આ પ્રમાણે આપણે વેચી દઈશું, ઘાતને આ પ્રમાણે વેચી દઈએ તો એ ચાલે. ડાયરેક્ટ આ રીતે 2 ની 12 ઘાત બરાબર 2 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત કરો તો પણ ચાલે. 2 ની 6 ઘાત આપણે જવાબ લાયા છીએ 64 ગુણ્યા 64. તો ડાયરેક્ટ આ પ્રમાણે તમને સરળ પડશે. હવે 2 સ્ટાર 4096 તો થઈ જશે 2 ની 2 ગુણ્યા 4096 ઘાત. આ પ્રમાણે અહીંયા થઈ જશે 2 ની 4096 ના ડબલ 4096 ગુણ્યા 2 12 વધી કરીએ 9 18 18 વધી કરીએ 1 8. તો 81 92 થઈ જશે 81 92. તો અહીંયા 2 ની કેટલી ઘાત છે 256. અહીંયા છે 2 ની 8192 ઘાત છે. તો બંને ઇક્વલ નથી, બંને ઇક્વલ નહીં કહેવાય. તો જૂથના નિયમનું પાલન કરતું નથી. તો અહીંયા લખીશું આપણે 2 સ્ટાર 3 સ્ટાર 4 not equal to 2 સ્ટાર 3 સ્ટાર 4. therefore સ્ટાર a જૂથના નિયમનું
પાલન કરતું નથી. પાંચમા નંબરમાં જોઈએ z પ્લસ પર વ્યાખ્યાયિત a સ્ટાર b a raised to b. તો જો a અને b ની કિંમત belongs to z પ્લસ હશે, a belongs to z પ્લસ b belongs to z પ્લસ, એટલે કે a અને b બંને ધન પૂર્ણાંક હોય તો a raised to b પર z પ્લસ જ થાય. ધન પૂર્ણાંક વિચારો, ધારો કે 3 ની 5 ઘાત હોય, 2 ની 8 ઘાત હોય, કોઈ પણ આ પ્રમાણે 4 ની 3 ઘાત હોય, આ બધાનો જવાબ તમે ચેક કરજો. આધારે ધન પૂર્ણાંક હોય, ઉપર ઘાત પર ધન પૂર્ણાંક હોય તો જવાબ તમને ધન પૂર્ણાંક જ મળે. તો આ દ્વિક ક્રિયા કહેવામાં આવશે. તો લખીશું પ્રત્યેક AB belongs to Z plus માટે, પ્રત્યેક AB belongs to Z plus માટે A star B equal to A raised to B belongs to Z plus જ થાય, belongs to Z plus જ થાય. Therefore star A Z plus પરની દ્વિક ક્રિયા છે, દ્વિક ક્રિયા છે. હવે આપણે સમક્રમી જોઈશું. ધારો કે a બરાબર 2, b બરાબર 3, c બરાબર 4. abc ની કિંમત belongs to z plus હોવી જોઈએ છે. હવે a સ્ટાર b બરાબર છે, a સ્ટાર b બરાબર છે a raised to b, એટલે કે પહેલો જે ઘટક હોય એને આધારમાં રાખવાનો, બીજા નંબરના ઘટકને ઘાતની અંદર મૂકવાનો. તો અહીંયા 2 સ્ટાર 3 બરાબર થાય, પહેલા નંબરનો ઘટક બે આધારમાં 3 ઘાતમાં મૂકીએ તો 2 નો ઘન થઈ જશે 8. ક્રમ બદલીએ, 3 સ્ટાર 2 કરીએ, પહેલા નંબરનો ઘટક 3 આધારમાં 2 ઘાતમાં તો 3 નો વર્ગ થઈ જશે 9. સ્પષ્ટ છે બંને ઇક્વલ નથી તો લખીશું therefore 2 સ્ટાર 3 not equal to 3 સ્ટાર 2. therefore સ્ટાર a સમક્રમી નથી, સ્ટાર a સમક્રમી નથી. જૂથનો નિયમ જોઈશું. હવે જૂથનો નિયમ જોઈએ. 2 સ્ટાર 3 સ્ટાર 4, તો પહેલા અંદર જૂથનું સાદુરૂપ આપીએ તો 2 નો ઘન સ્ટાર 4, 2 નો ઘન એટલે કે 8 સ્ટાર 4 થઈ જશે 8 સ્ટાર 4. હવે 8 સ્ટાર 4 બરાબર લખાય, પહેલો ઘટક 8 ઘાત આધારમાં 4 ઘાતની અંદર આવશે 8 ની 4 ઘાત. ઓકે, હવે 2 સ્ટાર 3 સ્ટાર 4 ની વાત કરીએ તો આનું સાદુરૂપ આપીએ તો 3 આધારમાં 4 ઘાતની અંદર આવશે. ઓકે, 3 ની 4 ઘાત એટલે કે 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ લખાય, એટલે કે 9 ગુણ્યા 9 એટલે કે 81 થઈ જશે. તો અહીંયા જવાબ આવશે 81. ઓકે, હવે 2 સ્ટાર 81, 2 સ્ટાર 81 એટલે કે પહેલો બે ઘટક આધારમાં 81 ઘાત આ પ્રમાણે આવશે, આધાર ઘાતની અંદર આવશે 81 ઘાત. અહીંયા 8 ની 4 ઘાત છે, અહીંયા 2 ની 81 ઘાત છે. એક કામ કરીએ, આપણે આધાર સમાન કરી દઈએ. આપણે શું કરી દઈએ, આધાર સમાન કરીએ. આધાર સમાન હોય અને જો ઘાત અલગ હોય તો સ્પષ્ટ વસ્તુ છે કે જવાબ અલગ જ આવે. તો અહીંયા 8 છે, તો અહીંયા 2 છે, અહીંયા 8 છે આધારમાં. તો અહીંયા આપણે આધારની અંદર 2 લાવીએ. 8 ની જગ્યાએ આપણે લખીશું 2 નો ઘન. આ રીતે 8 ની જગ્યાએ લખીશું 2 નો ઘન એની 4 ઘાત. તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 3 અને 4 નો ગુણાકાર થશે 12. તો 8 ની 4 ઘાતનું મૂલ્ય બરાબર લખાય 2 ની 12 ઘાત. અહીંયા 2 ની 12 ઘાત, અહીંયા 2 ની 81 ઘાત. આધાર સમાન
પણ ઘાત અલગ અલગ છે એટલે કે જવાબ એ અલગ અલગ જ હોય તો લખીશું અહીંયા 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી જૂથના નિયમનું પાલન કરતો નથી હવે આપણે છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ r માઈનસ 1 પર વ્યાખ્યાયિત a સ્ટાર b છે a b વત્તા 1 a અને b ની કિંમત r માંથી લેવાની પણ -1 ના લેવાય -1 ના લેવાય કેમ કારણ કે -1 માટે ચેક કરો b બરાબર -1 લઈએ તો -1 + 1 છેદ 0 થાય છે એના માટે છેદ 0 થશે એટલે કે અવ્યાખ્યાયિત થઈ જશે તો આ દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે r - 1 ઉપર a અને b ની કિંમત r માંથી કોઈ પણ લેવાય -1 સિવાય તો સ્પષ્ટ વસ્તુ છે કે તમે r માંથી -1 સિવાય કોઈ પણ કિંમત લેશો તો એનો જવાબ તમને r માંથી મળશે અહીંયા લખીશું પ્રત્યેક ab belongs to r minus -1 માટે a star b is equal to a upon b વત્તા 1 belongs to થશે r minus -1 therefore star a દ્વિક્રિયા છે star a r minus આ રીતે r minus -1 પરની દ્વિક્રિયા છે હવે આપણે સમક્રમી માટે ચર્ચા કરીશું ધારો કે a બરાબર 2 b બરાબર 3 c બરાબર 4 -1 સિવાય કોઈ પણ કિંમત અહીંયા તો લઈ શકાશે આપણે જનરલી આ કિંમત લઈશું a સ્ટાર b શું કહે છે પહેલો ઘટક ઉપર આવે પહેલો ઘટક ઉપર અંશમાં અને છેદમાં બીજો ઘટક b અને વત્તા 1 કરી દેવા એક ઉમેરી દેવા તો 2 સ્ટાર 3 બરાબર થશે પહેલો ઘટક 2 ઉપર નીચે 3 વત્તા 1 તો 2 ભાગ્યા 4 એટલે કે થઈ જશે 1/2 એ પ્રમાણે 3 સ્ટાર 2 ની વાત કરીએ તો પહેલો ઘટક 3 ઉપર નીચે આવશે 2 વત્તા 1 એટલે કે 3 ભાગ્યા 3 1 તો આ સ્પષ્ટ રીતે ઇક્વલ ટુ નથી તો અહીંયા લખીશું 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ અથવા ચલો ઉપર લખીએ આપણે અહીંયા 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 therefore સ્ટાર એ સમક્રમી નથી સ્ટાર એ સમક્રમી નથી જૂથનો નિયમ ચેક કરીશું જૂથના નિયમમાં આપણે સૌપ્રથમ લઈએ 2 સ્ટાર 3 સ્ટાર 4 2 સ્ટાર 3 બરાબર ડાયરેક્ટ કિંમત મૂક્યો તો મૂકી શકાય ડાયરેક્ટ આપણે 1/2 મૂક્યો તો મૂકી શકાય 1/2 સ્ટાર 4 આ રીતે 2 સ્ટાર 3 બરાબર ડાયરેક્ટ 1 હવે 1/2 સ્ટાર 4 પહેલો ઘટક અંશમાં આવે 1/2 ઉપર આવે નીચે 4 + 1 લખીશું તો 1/2/5 2 નીચે આવે તો 10 થઈ જશે હવે 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 છે તો 3 ઉપર આવશે નીચે 4 + 1 તો 2 સ્ટાર 3/5 થશે 3/5 ઓકે હવે આના જવાબની વાત કરીએ પહેલો ઘટક ઉપર આવે 2 નીચે 3/5 + 1 લખીશું
નીચે લસાની એ 5 લસા આવશે તો 3 + 5 / 5 થઈ જશે 5 આ તરફ ગુણાશે 5 ઉપર જશે તો 10 થઈ જશે 10 / 8 તો 5 ભાગ્યા 4 5 ભાગ્યા 4 અહીંયા 1 ભાગ્યા 10 આ બાજુ 5 ભાગ્યા 4 જવાબ આપો અલગ જ આવશે તો અહીંયા લખીશું 2 સ્ટાર 3 સ્ટાર 4 not equal to 2 સ્ટાર 3 સ્ટાર 4 therefore સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી